નમસ્કાર મિત્રો, મારી આ ઇલેક્ટ્રિકલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું 220 કેવીના અર્થિંગ અને 220 કેવી ટ્રાન્સફોર્મરની પૂરેપૂરી માહિતી। તો હું તમને મિત્રો જો બતાવું છું। ચાલો કેમેરામેન આ બાજુ ફોકસ કરો। આવડા એટલે પાણીનું ભરેલું છે કે રેડિયેટરના પંખા ઓછા હોવાથી તેને ગરમી ઓછી થાય અને કુલિંગ મળી રહે। આ છે TLC બોક્સ ટ્રાન્સફોર્મરનું। આમાં ટેમ્પરેચર બતાવે છે, આ ઓઇલ ટેમ્પરેચર, વાઇન્ડિંગ ટેમ્પરેચર, એકદમ 3 બોક્સ હોય છે। આ છેલ્લું નાનું છે એ ઓઇલ ટેમ્પરેચરનું છે અને નીચે પંખા અને ફેન અલગ અલગ ઓલું ચાલુ કરવાની પદ્ધતિ છે। આ આખું ટ્રાન્સફોર્મર 220 કેવીનું છે। આ ઓઇલ TTRF બોક્સ છે, જેમાંથી આપણે ઉપર ટ્રેપ ફેરવી એકવી સીવી બ્લોકમાં બધું અલગ અલગ વસ્તુ હોય છે। આવડો અર્થિંગ આપેલો છે, જે ડેલ્ટા કનેક્શનમાંથી ન્યુટ્રલ વાયર આવે તેને નીચે ગ્રાઉન્ડિંગ કરેલો હોય છે। આ ઓઇલની પાઇપો છે જે રેડિયેટરમાં જાય છે। નીચે પંખા છે, તેને કુલિંગ કરે છે। ચાલો આગળ બતાવીએ। અને અહીંયા ટ્રાન્સફોર્મરનું આવડો છે, જે રેશિયો છે તેમાં બધી વિગત જણાવેલી છે કે ઓઇલ કઈ રીતે કાઢવું। અને આવડે એની બધા બ્રુશિંગની ને નીચે કેટલા વાલ આપેલા છે તેની બધી માહિતી આપેલી છે। આ બંને ટ્રાન્સફોર્મરમાં આપેલા જ હોય છે, નોટિફિકેશન હોય છે એના। અને આ બધી ટાંક્યું ને બધું છે એ અર્થિંગ છે, જે અર્થિંગ પાવાના હોય છે પાણી વડે, ઉનાળાના સમયમાં પાવાના હોય છે। આ EMCO કંપનીનું ટ્રાન્સફોર્મર છે, શોર્ટ ફોર્મમાં લખેલું છે ને। આમાં 220 કેવી ટ્રાન્સફોર્મરને ઘટાડીને 66 કેવી કરીને આપે છે આ ટ્રાન્સફોર્મર। થેન્ક યુ મિત્રો, તમારા અન્ય મિત્રોને શેર કરજો। નમસ્કાર, આભાર।